નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા નિરાલી નાયક જિલ્લા પંચાયતના પ્રમુખ બનતા ગણદેવી તાલુકાની સહકારી સંસ્થાઓ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો। ત્યારે અમલસારની અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટની આગેવાનીમાં યોજાયેલ અભિવાદન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે સમારોહ દરમિયાન મંત્રી સી.આર. પાટીલે નિરાલી નાયકને પોતાની દીકરી ગણાવી આત્મીયતાથી વાત કરી હતી। તો બીજી તરફ મંત્રીએ નવસારીના રહેવાસીઓને જળ સંચયની કામગીરીમાં સહયોગ આપવા માટે અપીલ કરી હતી। જે પાટીલ સાહેબે કીધું કે પ્રમુખ પદે હું જે નવી છે એમની લાગણી જે છે કે દીકરી છે મારી અને લાગણી છે કે એમને જેવી લાગણી આપી છે કે જો હું આ જવાબદારી પૂર્ણ કરીશ તો હું મારી જવાબદારી પૂર્ણ કરીશ એવી પ્રયત્ન કરીશ। મારા સંગઠનો, જિલ્લાના સંગઠનો, તાલુકાના સંગઠનો સાથે સહકારથી અને માર્ગદર્શનથી હું આગળ વધીશ અને મારી જવાબદારી પૂર્ણ કરીશ। અને પાટીલ સાહેબ એવું કીધેલું કે જળ સંચયની જે યોજના છે તે હજી ચાલી રહી છે, તે અમારા ગામમાં તો થઈ જ રહી છે પણ બીજાના ગામમાં પણ થશે એવી હું કોશિશ કરીશ, પ્રયત્ન કરીશ કે લોકો જળ સંચયની યોજના જે છે જે કરવાની છે તે પૂર્ણ કરે। પ્રણામ। કોઈ એક કાર્યકર્તા ધીમે ધીમે ગ્રોથ કરે અને ગ્રોથમાં એક જિલ્લાના સર્વોચ્ચ પદે બિરાજે ત્યારે સમાજ અને કાર્યકર્તાઓમાં એક આનંદની લાગણી જે દેખાય છે। અહીં જે સંખ્યા ઉપસ્થિત છે એના પરથી દેખાય છે કે કેટલું ખુશીનું વાતાવરણ અને કેટલો એના પ્રત્યેનો પ્રેમ એ આજે અહીં દેખાઈ રહ્યો છે। એના કરતા છલકાઈ રહ્યો છે એમ કહેવું પડે, કેમ કે આ હોલ સિવાય પણ બહાર અનેક લોકોને પ્રવેશવાની જગ્યા નથી મળી। મારી દીકરી પણ સરપંચ હતી, બંને દીકરી, પછી એક દીકરી જિલ્લા પંચાયતની અધ્યક્ષ થઈ ગઈ, આજે બીજી દીકરી જિલ્લા પંચાયતની અધ્યક્ષ થઈ છે। એટલે મારા માટે તો એક આનંદની વાત છે।